નરનું કીધું હરીને અરે કંચન જેવી કાયા નારદજીની પણ મુખમાં નરનું કીધું હરીને હસવું ત્યારે આવ્યું હરીને હસવું ત્યારે જોગી જલારામની જલાએ જોગીની ઝૂંપડીએ જઈને એને તો જણાવ્યું જઈને એને તો જણાવ્યું અરે કામીને તો એ કેવા હોય જગમાં હરીને હસવું ત્યારે આવ્યું અરે કર્યું એને પોતાને મન ફાવ્યું હરીને હસવું ત્યારે આવ્યું હરીને હસવું ત્યારે આવ્યું જેને જેને પરખાયું ગુરુ પ્રતાપે એ કહે પુરુષોત્તમ એનું આયુ રે ગમન મટી જાયું હરીને હસવું ત્યારે આવ્યું એ હરીને હસવું ત્યારે
પણ ભીલે બાળ માર્યું એ તેથી કૃષ્ણ તા બલવાન એ દેવા પડે છે અંતે સૌને નડે છે રે આ કરેલા એ કર્મના બદલા લેવા તો પડે છે એ દેવા પડે છે અંતે મોટા મોટા ને નડે છે રે આ કરેલા એ કર્મના બદલા લેવા તો પડે છે કીધું કે દેવા પડે કે આ રામના બાપની દેવા પડે રામની દેવા પડે શું કે છે રાજા રે રામે જે દી હે વાલીને માર્યો તે દી લાગના બંધન જેને ઋણના બંધન જેને લાગથી નડે છે જોર છે જગતનું તોરી કોઈનું કામ ન આવ્યું જોર છે જગતનું કોઈ કારણ કે રામ ને કૃષ્ણ ભેગા આપણે બધા હતા પણ જોર જગતનું કામ ન આવ્યું કરમ પાસે એમ કે શું કે જોર છે જગતનું તોરી કોઈનું કામ ન આવ્યું પ્રાચીને પીપળે રૂતા દેવારે પડે છે રે આ કરેલા એ કર્મના બદલા લેવા તો પડે છે સૌને નડે છે રે આ કરેલા એ કર્મના બદલા લેવા તો પડે છે જાંગ જોખમાણી જે દી ભીમને ગદાને ભાવીને રાજરે લૂંટાણી જે દી આ ભીમને ગદાને ભાવીને જાંગ જોખમાણી એનો પુરાવો મળે છે કૌરવ કપાળા પછી તો એ પાંડવો પિલાના ભાઈ કૌરવ કપાળા પછી પાંડવો પિલાના હેમાળે ક્યાંય ના અરે હેમાળે હેમાળે ક્યાંય ના હાડકા ગળે છે રે આ કરેલા એ કર્મના બદલા લેવા તો પડે છે વામન રૂપે જે દી બળી રાજાને છેતરા દે દી
વગર રે વિચાર્યો વાલો પગલા ભરે છે વામન રૂપે જય બળી રાજાને છેદરા દે દી વગર વિચાર્યો વાલો પગલા ભરે છે વામન રૂપે બલી રાજાને છેતરા સોરઠ મંથલી છે એ પેલા એમ કહેવાય છે કે વામન થલી હતું ભગવાન વામનનું અહીંયા પ્રાગટ્ય થયું નાનું એવું કદ હાથમાં છત્રી અને બલિરાજાને દ્વારે ગયા કે ભાઈ મારે 3.5 ડગલા પૃથ્વી જોઈ છે અને તમારી પાસે ઘણી છે મારે એક નાની એવી કુટિયા બનાવી છે ભજન કરવા માટે એમના ગુરુ શુક્રાચાર્ય બલિરાજાને ચેતવે છે કે ભાઈ કદ નાનું છે તું આને ઓળખતો નથી આ કદ નાનું છે ઓમ બહુ મોટા છે પણ એમના ગુરુ મહારાજને બલિરાજા કહે છે કે આપણી પાસે ઘણી બધી પૃથ્વી છે એને ખાલી 3.5 ડગલા પૃથ્વી જોઈ છે અને એને કુટિયા બનાવી છે ખાલી ભજન પણ કરવા માટે પણ મીરાબાઈને એનો પરિવાર ભક્તિ કરવામાં જ્યારે જ્યારે અડચણ કરતો હતો ને એટલે ત્યારે એ ટાઈમમાં એને તુલસીદાસને પત્ર લખ્યો એક સુરદાસ તુલસીદાસ મીરાબાઈ આઈ નાગબાઈ માનણ ભગત એ બધા એક સૈકામાં થયા એટલે તુલસીદાસની મીરાબાઈએ પત્ર લખ્યો રાજસ્થાની ભાષા મેરે ક્યો કરણો હવે મારે શું કરવું અમારો પરિવાર મને ભક્તિમાં અડચણ આપે છે તો વર્તા ટપાલમાં તુલસીદાસે પત્રમાં એને જવાબ આપ્યો કે ભાઈ ભક્તિમાં કોઈ અડચણ કરતું હોય તો છોડી દેવાય એને કે ભરતે જનની તજી વિભીક્ષણે ભાઈ થઈ ગયો બલિરાજાએ ગુરુ થઈ ગયા એટલે મીરાબાઈને તુલસીદાસે કીધું તમને બહુ ત્રાસ આપતા હોય તો તજી દો બસ બીજો કોઈ રસ્તો નથી એમ ગુરુનું માયના નહીં બલિરાજા કે 3.5 ડગલા એને પૃથ્વી જોઈ છે ને એ કુટિયા બનાવી છે ભજન કરવા માટે વામન ભગવાનને કે તમને આપી વામન ભગવાન કે એમ નહીં તઈ કે જળ ને આમ તુલસીના પત્ર તમે મને અર્પણ કરો કે આ તમને અર્પણ કર્યા પછી એક ડગલું ભગવાને પૃથ્વી ઉપર મૂક્યું આખી પૃથ્વી લઈ લીધી બીજી પાતાળમાં મૂક્યું પાતાળ લઈ લીધું ત્રીજું આકાશ મૂક્યું એટલે આકાશ લઈ લીધું બધું લઈ લીધું એટલે બલિરાજાને ભગવાન વામન રૂપમાં કહે છે કે મારું અડધું ડગલું તમારી પાસે લેવું છે આપો મને તમે મને સંકલ્પ કરાવ્યો છે 3.5 ડગલા પૃથ્વીનો બલિરાજા કે આ પંચમહાભૂતની કાયા છે આ પંચમહાભૂતથી બને છે આમાં પૃથ્વીનો ભાગ છે આપણી કાયાની અંદર એટલે બલિરાજા કે હવે એક ડગલું અડધું ડગલું તમારું બાકી છે મારા મસ્તક ઉપર તમે મૂકો એટલે તમારું દેણું ચૂકવાઈ જાય મારું વચન પૂરું થઈ જાય એ મસ્તક ઉપર વામન ભગવાને પગ મૂક્યો ને બલિને પાતાળમાં ઉતારી દીધા પછી ભગવાન વામન એને પસંદ થયા કે બલિરાજા માગો કે મારે કાંઈ જોતું નથી કારણ કે પ્રભુ તમારી તપસ્યા કરી કરી માથે રાફડા થઈ જાય તોય તમે મળતા નથી તમે તમારા જેવો બ્રહ્મનો મારી માથે પગ છે આથી વિશેષ શું જોઈએ કે ના હું તમારી પર પસંદ છે માગો કે જો તમે દેવા જ બેઠા હોય તમારે મને દેવું જ હોય તો આંખના પલકારા જેટલા તમે મારાથી છેટા નહીં ત્યાં તો કે આ પૃથ્વી અટકી જાય બધું કે તમે 3 જણા છો બ્રહ્મા 4 મહિના મારા પેરા ભરવા લો તમારે હવે ત્યારે શું કે છે વગર વિચારે વામન રૂપે જે દી બલિરાજાને છેતરા દે દી વગર રે વિચાર્યો વાલો પગલા ભરે છે ભૂમિને ખાતર જે દી ઉદર વેચાઈ ગયા ભાઈ ભૂમિને ખાતર જે દી ઉદર વેચાણા એ પરોળિયા બનીને પ્રભુજી આ પરોળિયા બનીને પ્રભુજી પેરા તો ભરે છે રે આયા કરેલા
આવી એટલી મારલો આ બે પછી મારો વારો તો આવવા દેવાના જ નથી. ક્યાં ગયો વીરમ? દેવા મળે છે પાછા અંતે નડે છે રે આ કરેલા એ કર્મના બદલા લેવા તો પડે છે. અમૃત કરી જે દી આ વેચણી રે થઈ તે દી ચાંદો ને સૂરજ જેની ચારી જું કરે છે. અમૃત કરી જે દી આ વેચણી રે થઈ તે દી ચાંદો ને સૂરજ જેની ચારી જું કરે છે. સમુદ્ર મંથન કર્યું 14 રત્ન નીકળ્યા એમાંથી ઝેરે નીકળ્યું બીજી વાર મંથન કર્યું એટલે પણ 14 રત્નમાં અમૃત નીકળ્યું એ દેવો લઈ ગયા. અને દાનવોને વચ્ચે માથાકૂટ બહુ થતી એટલે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈ અને 2 લાઈન કરી આમ. એક લાઈનમાં દેવો બીજી લાઈનમાં દાનવો. મોહિનીનું રૂપ લઈ અને અમૃત માંડ્યા પાવા. એમાં આનિકોરની લાઈનમાં રાહુ ને કેતુ બેઠા હતા. એ નજર કરી કે ઓને કંઈક બીજું પાય છે, એ ધાર કંઈક બીજી છે, આપણને કંઈક બીજું આપે છો. એટલે હળી કાઢીને ઓલી લાઈનમાં બેસી ગયા ને એટલે ચાંદો ને સૂરજે એને કીધું કે આપણા મહિલા નથી ઓલા આવી ગયા છે. એ હજી એને નડે છે ચાંદા ને સૂરજ ને કોણ થઈને હમણાં જ છે પાછું. અમૃત કેરી જઈ દી વેચણી રે થઈ તે દી ચાંદો ને સૂરજ એની ચાળી જું કરે છે. આપના કરે લાઈ તો એ આડો આવે ભાઈ. આપના કરે લાઈ તો આડા આવે રાહુ રે રાહુ ને કેતુ મોઢા કાળા તો કરે છે રે આયા કરેલા એ કર્મના બદલા લેવા તો મળે છે. દેવા પડે છે અંતે સૌને નડે છે રે સંત ફકીર પોતા દે બવદરિયા કે હે તીર બિને કોઈ જો એ સો સંત ફકીર પોતા દે બવદરિયા કે હે તીર પોતા દે બવદરિયા કે पहुंचा दे दरिया के. सदगुरु भगवान के कृष्ण कन्हैयालाल के द्वारिकाधीश के स्वर्गवासी अमरात्मानी आत्मा એવું ભજન કર્યું છે એવી ગાયોની સેવા કરી છે. જો ભજનમાં કેટલી લહેર આવે છે. આ પ્રમાણ છે આમ જો જીવનનું એના. કૃષ્ણ કનૈયાલાલ કી.
સદગુરુ મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. મોબાઈ માત કી જય. સ્વર્ગવાસી આત્માની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભાગ્ય બડો તો રામ ભજ રામ. તારો વખત બડો કુછ દેત. અકલ બડી તો ઉપકાર કર. હે મનુષ્ય દેહ ધૈરા ફળવે. અકલ મનુષ્ય દેહ દયા ફળે. પ્રથમ વિચાર સૌ કરજો. વિકટ છે માર્ગ ભક્તિનો. પછી પગલું તમે ભરજો. હે વિકટ છે માર્ગ ભક્તિનો. દુઃખોના પાળ ઉતરશે. આ જગત બહુ નિંદા કરશે. પ્રભુ કાંઈ એમ ના મળશે. હે વિકટ છે માર્ગ ભક્તિનો. પ્રશંસા જે કરશે તે કાલે શત્રુ થઈને ફરશે. એમાં બહુ ધ્યાન રાખવું પડે. પછી હાથીની અંબાડીમાં ચડાવે. પ્રશંસા જે કરશે કાલે શત્રુ થઈને ફરશે. પછી દુરીજન સંગે ભળશે. હે વિકટ છે માર્ગ ભક્તિનો. સગા સ્નેહી બધા વિરુદ્ધ થશે. કોઈને સત્ય નહીં સમજાવે. કસોટીમાં જીવન જાશે. વિકટ છે માર્ગ ભક્તિનો. ખરા ભક્તો નથી ડરતા. કદાપી એ ફાંસીએ ચડતા. એને પ્રભુ આપે નિડરતા. વિકટ છે માર્ગ ભક્તિનો. ખરા ભક્તો નથી ડરતા. જરૂરી પાછા પડતા. નહીં સાચી મુક્તિ મેળવશો.
વિકટ છે માર્ગ ભક્તિનો પ્રીતિ જેને રણ છોડમાં પરવા લેશે પણ તેને અનુભવથી કહું છું તમને એ વિકટ છે માર્ગ ભક્તિનો અનુભવથી કહું છું તમને વિકટ છે માર્ગ ભક્તિનો એમ ભીમદાસ કે મન ચેતી લે હવની માથે છે મોત એક દી બંદામાં એવો ઉગશે જાહે ગોફણ ગોળા હો ભીમદાસ કે મન ચેતી લે હવની માથે છે મરા હવા ભાર હોનું આપતો જી વયોગ્યો રાજા કર સંસારની બજાર ભલી આવા મનુષ્ય મેળા કઈક થાય એ ગુજરી ભીમદાસની લખ આવે ને લખ જાય જોકે એવો ડાયરો મળ્યો છે એટલે આમ ઘર જેવો ડાયરો છે જીતુભાઈ અને કનુ મહારાજ ખૂબ ભજન ગાયા છે અને મેં તો પાલુ ભગત આયરે ગાયા છે એટલે એનું ભજન મને બહુ વાલું છે અને એના જેવું પાછું કોઈ ગાય નહીં એવું રામસાગરનો મેળ બનાવે હવે એ તો કઈ છે જ નહીં આમ દિયો દિયો લઢણ વાળું બારાડી માને નહીં એમનું હવે વાતું કેમ કરીએ બાર રે ગણેરો હવે વાતું કેમ કરીએ બેડ રેતા મારે બાર રે ગણેરો હે દિનાના હે મારા ના હવે વાતું કેમ કરીએ કરીએ માયાવું કાનુડા લટકામાં જાવું ને લટકાની સામે સમજાવું લટકામાં જાવું વાલા લટકામાં જાવું
વાતું કેમ કરી આવું રે બતાવું ને બે ઘડી કરી લ્યો વિશ્રામ મીરાબાઈ કહે છે ઉતામળ બહુ છે જટ કરો બધું એમ હા બધું આ બતાવો તો કે એનું ઠેકાણું કેવું છે કે આવું રે બતાવું ને ઘડી કરી લ્યો વિશ્રામ વિશ્રામ સુખ રે દુઃખની વાલા સંસારનું લાવું અરે રે લેવા હવે વાતું કેમ કરી લે તન મનની તો વસ્તુ મેલાવ્યો એ હમજી જા ભેલા
અને પડ્યું રહેશે પડ્યું રહેશે ધરતી માથે બધુંય વાવરી રે એ તારે હાથે એ હાથે હાથે સોનલાઈ ઢોળી મારે રૂપલાનું બેડલું હાથમાં છે જમના જલ એ જારી સોનલાઈ ઢોળી મારે રૂપલાનું બેડલું હાથમાં છે જમના જલ એ જારી આઈ રે રાધાજી હવે તો હાથમાં છે હેમનો એ ચૂડો મીરાબાઈ કે છે વાલા ગિરધરના રે ગુણ સાંભળ્યો છે વરા મારે બબુડો
બિરાવે મારા રામને મનોરે કરાવે ફકીર ફકીર બાલક નૂર કા शरीर पर क्या रोजा क्या बंदगी क्या मंदिर क्या मस्जिद એવું પાલુ ભગતનું લખેલું એક પાલુ મારું કહેતા ને હવે હું ગાઉં છું બીજે કે આ કેસેટમાં સાંભળવા ન જ નાથ તમે રાખો ને મારી જોને પાસ આયા છે પાલું એકલો નાથ મને રાખો ને તમારી પાસ આયા છે પાલું એકલો એકલો એ છે કાકા કુટુંબને પરિવાર એ છે કાકા કુટુંબને પરિવાર એ બીજા સગાનો નહીં પાર એમાં કોઈ તો નહીં મળે સાર આયા છે પાલું એકલો એકલો નાથ મને રાખો ને તમારી પાર આયા છે પાલું એકલો એકલો ભાઈ ભાઈ
સાથ સાધુ સંતનો સાથ એ માથે સૈયદ ફકીરનો હાથ જાણે ઈ તો દ્વારિકાનો નાથ આયા છે પાલું એકલો જાણે મારો દ્વારિકાનો નાથ આયા છે પાલું એકલો નાથ મને રાખો ને તમારી પાસ આયા છે પાલું એકલો એકલો આયા તો ઘણી પલકી ખબર નહીં અને જીવ કરે કાર કી વાત પણ જીવ માથે જમડા ફિરે એ દેવ તે કર માથે બાદ દિન એક મુનિ સર્વજ્ઞનો અને ધૂણો જ્યાં દખતો હતો એ ગુરુ દત્ત જેવા દિગંબરનો બાપ જ્યાં પડતો હતો સિદ્ધો ને યોગી મળ્યા અણિયો અભ્યાસમાં એ પીડાઈ પર જોત જોઈ લ્યો પર ગયો પર દેવી દાસમાં માનવ જાણે કે હું કરું કલકલ તુજો આગરા તારા ધ્વજ રહે એ મારો હરીને કરે સહો ગઈ પણ તારી ફેર નહીં આવે મૂરખ મૂંઢનો મારે. ભવસાગરની ભૂલવણીમાં ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ ચાર તને મળ્યો મનુષ્ય અવતાર મારી તે તો ભજ્યા નથી ભગવાન હે ખાસો જમના માર પેટ ભરીને રામ રામ સંભાળ. ભાઈ
પથરા અગ્નિમાં યુગને રાખો નવ માસ ભાઈ ભાઈ સ્તુતિ કીધી અલબેલાની સ્તુતિ કીધી અલબેલાની બહાર થયો અવતાર માયામાં મૂકીને તને મળ્યો મનુષ્ય અવતાર ભૈયા નથી ભગવાન ખાસો જમના પરજુગ કુડો રંગે રૂડો કેતાનો જાવે જેનો પાર જપ તપ તીરથ કાંઈ નો કર્યા જપ તપ તીરથ કાંઈ નો કર્યા એક નામ યાદ તને મળ્યો મનુષ્ય અવતાર ભૈયા નથી ભગવાન ભેટ ધરીને રામ નામ गुरु गम पायो मन में भायो जुगती करी जनुराई रे गंगादास को ज्ञान बतायो गंगादास को ज्ञान बतायो रामदास महाराज दया तने મળ્યો મનુષ્ય અવતાર ભૈયા નથી ભગવાન